મોરબીના કલેક્ટર હોય કે પછી હાર્દિક પટેલ, જે રીતે તેઓ કહે છે કે 4 ગણું લગભગ મળી જશે અને કાંતિઓ મૃત્યા પણ કહે છે કે 70 લાખ રૂપિયા જે છે વ્હાઇટના મળશે, એ તમામનો જવાબ સીધી રીતે હવે પાલ આંબલિયાએ આપ્યું છે અને કહ્યું છે કે એમઆરસી કમિટી કઈ રીતે જગલરી કરે છે, કઈ રીતે ખેડૂતોને છેતરે છે. સાથે હવે તેઓ સરકારને સદબુદ્ધિ આપે તેના માટે દ્વારકાધીશને રાખડી બાંધવાનો પણ કાર્યક્રમ કરવાના છે, જેથી કમસે કમ થોડી બુદ્ધિ આવે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા આ વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ તમામ મુદ્દે પાલ આંબલિયા શું કહી રહ્યા છે અને ખેડૂતોને શું સમજાવી રહ્યા છે. આપણે વીજ લાઈનોમાં છેલ્લા 10-12 મહિનાથી જે સતત લડ્યા, ખેડૂતોને બોલતા કર્યા, લડતા કર્યા, સરકાર સામે અવાજ ઉઠાવતા કર્યા, અને અત્યારે હું ગુજરાતમાં ફેસબુક લાઈવ ગમે ત્યારે કરું, આમ તો લાઈવ કરતાં કરતાં ફેસબુક ખોલું, અને આ ફેસબુક ખોલું એટલે ગુજરાતના તરવરિયા યુવાનો જે અધિકારીઓ આરે ચર્ચા કરતા હોય, દલીલ કરતા હોય, વાત કરતા હોય, કંપનીઓ વાળા સામે જે દલીલ કરતા હોય, વાત કરતા હોય, ને આમ અંદરથી છે ને આમ છાતી ગદગદ ફૂલે. આ જ સપનું હતું. ગુજરાતનો ખેડૂત લડતો થાય, ગુજરાતનો ખેડૂત બોલતો થાય, ગુજરાતનો ખેડૂત કંપનીઓ સામે, સરકારના અધિકારીઓ સામે આંખમાં આંખ નાખીને પોતાના હક અધિકાર માટે બેટને વીંઝતો થાય. આ તો સપનું હતું કિસાન સંઘર્ષ સમિતિની, કિસાન કોંગ્રેસનું. આજે આમ જ્યારે આ જોઈએ છીએ ને કાંતિલાલ પટેલ, ત્યારે આમ અંદરથી છે ને છાતી ગદગદ ફૂલે કે વાહ, હવે ગુજરાતના ખેડૂતો ક્યાંક બોલતા થયા છે. પણ હજી જે રીતે એમઆરસી કમિટીના નામે સરકાર, કંપનીઓ કુલડીમાં જે ગોળ ભાંગી જાય છે અને ખેડૂતોને છેતરવા માટેની જે સમિતિઓ બને છે, એનાથી ક્યારેક ક્યારેક દુઃખ થાય છે. એમાં પણ ધીરે ધીરે જાગૃતિ આવશે. પણ આજે હું જેના માટે લાઈવ થયો છું, એ આખી ઘટના જ કંઈક અલગ છે. એમઆરસી કમિટીવાળી જ ઘટના છે. દ્વારકા જિલ્લામાં ભોગાતથી કેનેડી બાજુ એક હળમતિયાન, કેનેડી, ભોગાતને એક નાની એવી લાઈન 66 કેવીની લાઈન આવે છે. કંપનીનું નામ મને ભૂલાઈ જાય છે વારે વારે. WYN રિન્યુએબલ પ્રાઇવેટ લિમિટેડ. આ કંપની 66 કેવીની લાઈન કાઢવા માટે આજથી લગભગ, હું જો સમય ભૂલતો ના હોઉં તો 8-10 મહિના પહેલાં ખેડૂતોને નોટિસ આપે છે. એ નોટિસોના અમે બધાય ભેગા થઈ અને જવાબ રજૂ કરીએ છીએ. એમાં થોડા ઘણા કંપની કાગળિયા આપે છે અને થોડા ઘણા નથી આપતી. એ સમય દરમિયાન રાજ્ય સરકાર છે એ 4/7/2026 પરિપત્ર કરી દે છે, અને હારે ત્યાં આ જ કંપનીની આ જ લાઈન ભોગાત ગામને એમાં ક્યાંક નદીમાંથી પસાર કરે છે. સામે ખેડૂતો લડાઈ કરે છે, અને ખબર નહીં, હમણાં એ જ ખેડૂતોને 66 કેવીની લાઈન માટે કંપની પાછી બીજી એક અલગથી બીજા સર્વે નંબરની નોટિસ આપે છે. જે ખેડૂતોને અગાઉ 3-3 નોટિસો આવી ગઈ છે, જે નોટિસોના હજી સુધી જવાબ કંપની પૂરેપૂરા આપી ગઈ નથી, એમાં અમારે કેટલીક માહિતી બાકી છે. જેવો એ જવાબ આપે એવા અમે દરેક વખતે કલેક્ટરના માધ્યમથી, માનનીય મેજિસ્ટ્રેટ, કારણ કે કલેક્ટર ત્યારે મેજિસ્ટ્રેટના રોલમાં હોય છે, એટલે માધ્યમથી અમે એમની પાસેથી બીજા ડોક્યુમેન્ટ માંગતા કાગળો દરેક વખતે એ નોટિસ નામદાર કલેક્ટર શ્રી, મેજિસ્ટ્રેટ, જિલ્લા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના જવાબો અમે જે તે સમયે એમના માધ્યમથી એમની પાસેથી ડોક્યુમેન્ટો માંગ્યા છે, કાગળિયા માંગ્યા છે. એ તો હજી આપ્યા નથી. હવે એ હળમતિયા ગામમાં એક ખેડૂત એવો છે કે જેને જૂની એક સર્વે નંબરમાં એને ઓલરેડી નોટિસ આવી ગઈ છે. હવે એ ખેડૂતને હવે નવી નોટિસ આવી છે બીજા સર્વે નંબરની. એક અહીંયા છે, એક અહીંયા છે, અને લાઈન નીકળે છે આમ લાઈન નીકળે છે. ખેડૂતના આ 2 સર્વે નંબર છે, એટલે અહીંયાથી નીકળતી હતી તો બરાબર છે. હવે કંઈ
આખી લાઈન બદલાવી હશે શું એણે? માની લ્યો કે લાઈન બદલાવી હોય તો ડાયરેક્ટ ખેડૂતને નોટિસ ના આપી શકે, તો એણે ફરીથી એ નવી લાઈન માટે સરકારમાં જવું પડે, એ લાઈનનું લાયસન્સ લેવા જવું પડે, એ લાઈન માટે થઈ અને જાહેરાત ને જાહેરનામું ને 60 દિવસની મુદત વાળીને આ બધી પ્રક્રિયા, એનો ફરીથી બી લાઈન મેપ, આ બધું કરવું પડે. ત્યારે સવાલ એ છે કે આ લાઈન એને બદલાવી હશે. ચલો જે હોય તે, એ તો આગળ દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે, આપણે એમાં બહુ ખબર નથી. પણ આ તો એક જ ખેડૂતને એના અલગ અલગ ખેતરોમાંથી એક જ લાઈન માટે 2 જગ્યાએ નોટિસ આવે છે. એટલે આ એક વાત થઈ. બીજી વાત, 4/7/2026 પરિપત્ર પછી આખા ગુજરાતમાં હજી MRC કમિટીની ક્યાંય પ્રક્રિયા ચાલુ નહોતી થઈ. ત્યાં આ મોરબીમાં હમણાં જે છેલ્લે થયું એ પહેલાં એ ઘટના બની, એની પહેલાંની વાત છે. આ કંપનીવાળા ડાયરેક્ટ વેલ્યુઅરોને લઈને ખેડૂતો પાસે આવ્યા. હવે વેલ્યુઅર હતા નહોતા એ આઈ ડોન્ટ નો, પણ ખેડૂતોએ એમ કહ્યું કે કંપની એમ કહ્યું કે અમે વેલ્યુઅરોને લઈ આવ્યા છીએ અને તમારી જમીનની કિંમત તમારો વેલ્યુઅરે લઈ આવ્યા છીએ, આવું મને ખેડૂતોએ કહ્યું હતું. હવે જોયા જેવું એ છે કે આ કંપનીએ જ બધા વેલ્યુઅરો નક્કી કરવાના હતા. એમાં તો ક્યાંક કલેક્ટરનો વેલ્યુઅરે એ લઈ આવ્યા, ખેડૂતનો વેલ્યુઅરે લઈ આવ્યા અને ડાયરેક્ટ ખેડૂતના ખેતરે પહોંચી ગયા. એટલે પછી મેં ખેડૂતોને સમજાવ્યા કે તમે આવી રીતે એને જવાબ આપો. ત્યાર પછી અમે બધાય આ વાતને લઈ અને કલેક્ટર પાસે ફરિયાદ કરવા ગયા. તે દિવસે કલેક્ટર સાહેબની સળંગ 2-3 વીસી ઉપર હતી અને કદાચ મળી શકે એમ નહોતા. એટલે અમે જે આ વીજ લાઈનોનું સંભાળે છે કલેક્ટર સાહેબનું, એ મામલતદારશ્રીને મળ્યા અને મામલતદારશ્રીને ફરિયાદ કરી કે આ કંપની તો ચા કરતાં કેટલી ગરમ કેટલી, આ પ્રક્રિયા તો ભાઈ કલેક્ટર સાહેબે કરવાની છે. MRC કમિટી માટે પ્રતિનિધિઓ આપો એવું અમારી પાસે ખેડૂતો પાસે માનનીય કલેક્ટરશ્રીએ મામલતદાર કે પ્રાંત અધિકારીને મોકલવાના હોય. એ આવે એની જાણ કરતો રેવન્યુ તલાટી કે તલાટી કમ મંત્રી અમને એવી જાણ કરે કે આ તારીખે મામલતદાર સાહેબ આવવાના છે, કે આ તારીખે પ્રાંત સાહેબ આવવાના છે અને તમારી પાસેથી ખેડૂતોના પ્રતિનિધિ લેવાના છે. આખા ગુજરાતમાં સામાન્યતઃ આ પ્રક્રિયા ચાલે છે. અને એની જગ્યાએ આ કંપનીવાળા ડાયરેક્ટ વેલ્યુઅર લઈને આવી ગયા. બોલો, હા અમે તે દિવસે ફરિયાદ કરી આવ્યા. એને લગભગ 20 દિવસ જેવું થયું હશે. પછી પરમ દિવસે મને હમીરભાઈનો ફોન આવે છે, ખેડૂત છે. મને કે પાલભાઈ કંપનીએ 24 તારીખની એક અમને નોટિસ આપી છે અને એ નોટિસ હું અત્યારે વાંચું છું, એટલે ખૂબ જરૂરી છે વાંચવી. નોટિસમાં ઉપર લખ્યું તારીખ 24/8/2026, તમે જોઈ શકો છો. અહીંયા કોઈ હેડિંગ નથી કે આ મામલતદાર તરફથી છે કે કંપની તરફથી છે કે કલેક્ટર તરફથી છે કે કંઈ નહીં. અને અહીંયા જે નોટિસ કે એવું નહીં, જાણ જોગ, જાણવા જોગ એવું લખ્યું, જાણવા જોગ. અહીંયા તારીખ છે, અહીંયા ખેડૂતોનું ખેડૂત ખાતેદાર શ્રી, ગામ ભોગાત, હળમતિયા, કેનેડી, જિલ્લો દેવભૂમિ, દ્વારકા. વિષય માર્કેટ રેટ સમિતિમાં કિંમત નિર્ધારણ માટે ખેડૂતોના પ્રતિનિધિ અને વેલ્યુઅર નક્કી કરવા બાબત. સમજો, માર્કેટ રેટ સમિતિમાં કિંમત નિર્ધારણ માટે ખેડૂતોના પ્રતિનિધિ અને વેલ્યુઅર નક્કી કરવા માટે સંદર્ભ પત્ર એણે 2 નાખ્યા છે. એમાં 2માં એક એનો 7/8/2026નો પત્ર છે અને બીજો 4/7નો જે રાજ્ય સરકારનો પરિપત્ર છે એ છે, એનો નંબર છે. માનનીય શ્રી, ઉપરોક્ત વિષય અને સંદર્ભે અન્વયે જણાવવાનું કે ગુજરાત સરકારના નવા ઠરાવ અનુસાર તેમજ કલ્યાણપુરના મામલતદાર શ્રીની સૂચના અનુસાર, સમજો, સરકારશ્રીના નવા ઠરાવ અનુસાર તેમજ કલ્યાણપુરના મામલતદાર સાહેબ શ્રીની સૂચના અનુસાર ખેડૂતોના ખેતરમાંથી પસાર થતા વીજપોલ અને વીજરેસાના વળતરની રકમ નક્કી કરવા બાબતે સમિતિના ભાગ રૂપે નીચે દર્શાવેલ સ્થળ, તારીખ અને સમય મુજબ અચૂક હાજર રહેવા વિનંતી. આપની ગેરહાજરી
અમોને નિર્ણય માટે હકદાર બનશે અને તે અંગે ન્યાયિક કાર્યવાહી માટે કારણરૂપ બનશો. ધમકીની ભાષા સમજજો. પેલા તો મામલતદારશ્રીની સૂચના અનુસાર, શબ્દ શું વાપર્યો છે? મામલતદારશ્રીની સૂચના અનુસાર ખેડૂતોના ખેતરમાંથી પસાર થતા વીજપોલ અને વીજ રેસાના વળતરની રકમ નક્કી કરવા બાબતે સમિતિના ભાગ રૂપે, એટલે તે દિવસે ત્યાં જાણે વળતર નક્કી કરી લેવાનું હોય, એ સમિતિના ભાગ રૂપે નીચે દર્શાવેલ સ્થળ, તારીખ અને સમય મુજબ અચૂક હાજર રહેવા વિનંતી. આપની ગેરહાજરી નિર્ણય માટે હકદાર બનશે અને તે અંગે ન્યાયિક કાર્યવાહી માટે કારણરૂપ બનશે. કેવું મારે એટલે આમાં જોયા જેવું એ છે, એણે મિટિંગનું જે સ્થળ આપ્યું છે એ સ્થળ સમજજો. સ્થળ છે 0.EDF/WYN બાકોડી ચોકડી નજીક. એટલે આ કંપનીની પોતાની જગ્યા. કંપનીની પોતાની જગ્યામાં ખેડૂત પ્રતિનિધિ નક્કી કરવા માટે મામલતદારની સૂચનાથી ત્યાં ખેડૂતોને બોલાવતો જાણજોગ પત્ર લખે અને એમાં પાછું લખે કે તમારી ગેરહાજરી છે એ અમોને નિર્ણય માટે હકદાર બનશે અને તે અંગે ન્યાયિક કાર્યવાહી માટે કારણરૂપ બનશે. અરે ભાઈ, તમે કોણ? તમે કોણ? હુ આર યુ? કોને સત્તા આપી તમને ખેડૂત પ્રતિનિધિ નક્કી કરવાની? તમે તો અમારા સામેવાળા છો ખેડૂતોની. તમે ફરિયાદી છો, ખેડૂતો આરોપી છે. તમે ફરિયાદી તરીકે અમને કયા આધારે કયો છો કે તમારે હાજર ફરજિયાત રહેવું પડશે? તમને મામલતદારની સૂચનાથી આવું લખવાની સત્તા કોણે આપી? આ પત્ર મને ખેડૂતે મોકલો એટલે મેં ડાયરેક્ટ કલ્યાણપુર મામલતદારશ્રીને ફોન કર્યો. માનનીય મામલતદારશ્રી, ખેડૂત પ્રતિનિધિ નક્કી કરવા માટેની નોટિસ આપવા માટે હવે કલ્યાણપુર તાલુકામાં તલાટી કમ મંત્રી ને રેવન્યુ કમ મંત્રીઓ ખૂટી ગયા છે કે તમારે કંપનીના માધ્યમથી આવી નોટિસ મોકલવી પડે? અને પાછું એ લિખિતન કોણ? એ નોટિસમાં લિખિતન કોણ એટલે કે નોટિસ આપનાર કોણ? તો WYN એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ નોટિસ આપી છે. કંપનીએ આપી ખેડૂતોને કે તમારે પ્રતિનિધિ માટે ફરજિયાત હાજર રહેવાનું, જો અચૂક રહેશો તો અમને નિર્ણય લેવા માટે અમે હકદાર બની જાહું, ન્યાયિક કાર્યવાહી માટે કારણરૂપ બનશે. હુ આર યુ? WYN કોણ છે ભાઈ? એને કોણે સત્તા આપી? 4/7/2026 પરિપત્રમાં કંપનીને આવી ક્યાંય સત્તા આપવામાં આવી છે કે તમે આવો કાગળ ખેડૂતોને ડરાવવા માટે, ધમકાવવા માટે આવો કાગળ લખો છો? એટલે મેં મામલતદારને પૂછ્યું કે મામલતદારશ્રી, આપણે તલાટી કમ મંત્રી કે રેવન્યુ મંત્રી બધા ખતમ થઈ ગયા છે જ નહીં જિલ્લામાં? કે આવી કંપની દ્વારા તમે ત્યાં હાજર રહેવાના છો અથવા તો તમારી સૂચનાથી? એટલે મામલતદારશ્રીએ કહ્યું કે અમને તો ખબર જ નથી. હું એને બોલાવું છું, એને બોલાવીને કહું છું. બીજું, સ્થળ ક્યાં રાખ્યું છે? 0.EDF/WYN બાકોડી ચોકડી નજીક કંપનીની પોતાની ખાનગી જગ્યામાં. મેં એ પણ મામલતદારને કહ્યું કે સરકાર પાસે કોઈ જાહેર જગ્યાઓ જ મટી ગઈ છે? ગામમાં ગ્રામ પંચાયતો છે જ નહીં, એની ઓફિસો છે જ નહીં કે તમારે WYN કંપનીની જગ્યામાં જઈ અને ખેડૂતોની મિટિંગ કરવી પડે? આ વાત મામલતદારશ્રી સાથે કર્યા પછી તરત જ કલેક્ટરશ્રીનું જે આખું આ વીજ લાઈનો વાળું સંભાળે છે મામલતદારશ્રી, જે કલેક્ટર ઓફિસમાં બેસે છે, એમની સાથે મેં વાત કરી, એમને નોટિસ મોકલી. તો એણે પણ કહ્યું કે નાપાલભાઈ, કંપની આવું કરી જ ના શકે. તો સવાલ એ થાય છે કે જે કામગીરી મામલતદારે કરવાની છે, પ્રાંતે કરવાની છે, કલેક્ટરશ્રીએ કરવાની છે, એ કંપની એનું કામ આ કંપની કેવી રીતે કરી શકે?
એટલે આ ગઈકાલે મારે મામલતદાર શ્રી સાથે બંને એટલે કલેક્ટર ઓફિસમાં બેસતા અને આ વીજ લાઈનોના બધા જ કેસો સંભાળતા મામલતદાર શ્રી સાથે ચર્ચા થઈ અને કલ્યાણપુર મામલતદાર શ્રી સાથે ચર્ચા થઈ. એટલે એણે કહ્યું કે હું એને બોલાવીને એની હારે વાત કરી લઉં છું. બોલાવ્યા હશે, જે થયું હોય આપણે નથી ખબર. પણ આજે 26 તારીખે એ જ કંપનીએ ફરીથી એક બીજી નોટિસ આપી ખેડૂતોને. એ નોટિસમાં ફરીથી નહીં, ઉપર કંઈ હેડિંગ નહીં, કંપનીનો લેટર પેડ પણ નહીં, ખેડૂત ખાતેદારના નામ હળમતિયા કેનેડી ભોગાત જાણવા જોગ, તારીખ અહીંયા 26/8/2026. અમારે લખ્યું વિષય માર્કેટ રેટ સમિતિમાં કિંમત નિર્ધારણ માટે ખેડૂતોના પ્રતિનિધિ અને વેલ્યુઅર નક્કી કરવા બાબત જેઓમાં હતું એને વિષય. 2 સંદર્ભો. માનનીય શ્રી, ઉપરોક્ત વિષય અને સંદર્ભે અન્વયે જણાવવાનું કે ગુજરાત સરકારના નવા ઠરાવ અનુસાર સમિતિ બનાવવાની હોવાથી તેમાં ખેડૂતોના પ્રતિનિધિ નક્કી કરવા માટે દરેક ખાતેદાર તેમજ કંપનીના પ્રતિનિધિ અને સરકારી પ્રતિનિધિની હાજરીમાં વરણી કાઉન્સમાં પસંદગી કરવામાં આવશે. ભાઈ આ કામ સરકારનું છે. સરકાર છે એ બંને પક્ષકારોને એટલે કે કંપનીને અને ખેડૂતોને બંને પક્ષકારોને કાગળ લખે પ્રતિનિધિ નક્કી કરવા માટે. એક બાજુ કંપની, કારણ કે સામાન્ય રીતે અત્યારે તો એવું આખા ગુજરાતમાં છે સિસ્ટમ કે કંપનીને આવા કાગળ લખવાની જરૂર નથી ને હવે તો એ ઔપચારિક પતાવી લેતા હશે, ઓફિસમાં બેસીને મીટિંગ કરી લેતા હશે. કારણ કે એ તો છે ગાંધીનગરથી અહીંયા સુધી મિલીભગત જેવું છે એ લગભગ ગુજરાત આખું જાણે છે. પણ ખેડૂતોને આ સરકારી 3 પ્રતિનિધિ, જો આમાં ખુલાસો કર્યો, ખેડૂતોના પ્રતિનિધિ, તેમાં ખેડૂતોના પ્રતિનિધિ નક્કી કરવા માટે દરેક ખાતેદાર તેમજ કંપનીના પ્રતિનિધિ અને સરકારી પ્રતિનિધિની હાજરીમાં વરણી કરવામાં આવશે. ભાઈ આ પત્ર લખવા માટે તમને કોણે કહ્યું? તમે કેવી રીતે આ પત્ર અમને આપો છો? શા માટે આપો છો? આ કામ સરકારશ્રીનું છે. સરકારશ્રી અમારી પાસે પ્રતિનિધિ માગશે. જ્યારે સરકારશ્રી અમારી પાસેથી પ્રતિનિધિ માગશે ત્યારે એ જે લેખિત અમને જવાબ આપશે એનો જવાબ અમે એમને લેખિતમાં આપી દઈશું. તમને કોણે કહ્યું? અહીંયાથી પૂરું નથી થતું, આગળ સમજો. જે ખાતેદારના ખેતરમાંથી પસાર થતા વીજ પોલ અને વીજ રેખાઓના વળતરની જાણકારી આપવાની થતી હોવાથી આ મીટિંગ શેના માટે છે? આ જે લાઈન જે ફરીથી વાંચું છું, જે ખાતેદારના ખેતરમાંથી પસાર થતા વીજ પોલ કાઉન્સમાં થાંભલા અને વીજ રેખાઓના વળતરની જાણકારી આપવાની થતી હોવાથી આ સમિતિના ભાગરૂપે નીચે દર્શાવેલ સ્થળ, તારીખ અને સમય મુજબ આપને અચૂક હાજર રહેવા વિનંતી છે. આપની ગેરહાજરીમાં સમિતિ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે આખરી રહેશે. આ 2 પેરેગ્રાફ છે. પહેલો પેરેગ્રાફ એમ કહે છે કે પસંદગી કરવામાં આવશે. બીજો પેરેગ્રાફ એમ કહે છે કે સમિતિ બની ગઈ છે. એનો અર્થ, જે બીજો પેરેગ્રાફ છે ને એનો અર્થ બહુ સ્પષ્ટ એમ કહે છે, જે ખાતેદારોના ખેતરમાંથી પસાર થતા વીજ પોલ કાઉન્સમાં થાંભલા અને વીજ રેખાઓના વળતરની જાણકારી આપવાની થતી હોવાથી, એટલે વળતરે નક્કી થઈ ગયું છે, સમિતિ બની ગઈ છે, વળતરની જાણકારી આપવાની હોવાથી આ સમિતિના ભાગ રૂપે, એનો અર્થ એવો કે સમિતિ બની ગઈ છે, આ સમિતિના ભાગરૂપે નીચે દર્શાવેલ સ્થળ, તારીખ અને સમય મુજબ આપને અચૂક હાજર રહેવા વિનંતી છે. આપની ગેરહાજરીમાં સમિતિ દ્વારા, કોના દ્વારા? સમિતિ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે આખરી રહેશે. એક જ પત્ર, એકમાં વરણી કરવા માટે આમંત્રણ આપે છે અને બીજામાં સમિતિ બની ગઈ છે, સમિતિએ વળતરે નક્કી કરી લીધું છે અને વળતરની જાણ કરવાની છે અને એ સમિતિ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ આખરી ગણાશે. માનનીય દ્વારકા કલેક્ટર શ્રી, આ નાથમયડા વગરની આવી કંપનીઓ આખલાઓની જેમ મન પડે ત્યારે ખેડૂતોને જે ઢીક મારે છે ને,
આને કંટ્રોલ કરવાની જવાબદારી આપશ્રીની છે. આમાં કલ્યાણપુર મામલતદારનો, દ્વારકા કલેક્ટરનો પણ મેસેજ આવા પત્રોથી ખરાબ જાય છે. મને દુઃખ થાય છે કે આ કંપનીઓને આવા પાવર, આવી સત્તા કેવી રીતે મળી જાય છે? કેવી રીતે સમિતિઓ બની ગઈ છે અને વળતરની કિંમત નક્કી કરવા માટે ડાયરેક્ટ આ એક જ પત્રમાં મેં મામલતદાર શ્રી કલ્યાણપુરને આજે પાછો આ પત્ર મોકલ્યો છે. અમારે બીજું કંઈ કામ જ નથી કે આ કંપનીવાળા કારણ વગરના અમને બોલાવે અને અમારે ધક્કા ખાવાના. આ કંપનીને તમારે, માનનીય કલેક્ટર શ્રી, તમારે દંડાત્મક પગલાં લેવા જોઈએ. પેલા અમે તમને ત્યાં આવીને જાણ કરવા આવ્યા હતા અને આપની નીચેના મામલતદાર શ્રીને જે વીજ લાઈનો સંભાળે છે એમને અમે લેખિતમાં જાણ કરીને આવ્યા છીએ. રજિસ્ટ્રી શાખામાં અમારો ત્યારે એણે એવું કહ્યું હતું કે સાહેબ છે નહીં, એટલે તમે રજિસ્ટ્રીમાં જમા કરાવી દો કાગળ. અમે રજિસ્ટ્રીમાં જમા કરાવીને આવ્યા છીએ. કંપનીને અધિકાર કોણે આપ્યો અમારી આગળ ડાયરેક્ટ વેલ્યુઅરો લઈને આવી જાય? અમારો વેલ્યુઅર અમે નક્કી કરશું જ્યારે અમને તમે એક પ્રતિનિધિ મૂકવા માટે કાગળ તો મોકલો. સરકાર કાગળ મોકલે ને, સરકાર કાગળ મોકલશે ત્યારે અમે કાગળનો લેખિતમાં જવાબ આપશું. એમાં જે ખુલાસાઓ પૂછીએ એ ખુલાસાઓનો જવાબ આપજો. પણ ડાયરેક્ટ પેલા કંપની વેલ્યુઅર લઈને આવી ગઈ, એની અમે તમને લેખિતમાં ફરિયાદ કરીએ એટલે પછી એ મામલતદારના સૂચનાથી એમ કરીને 24 તારીખે એક કાગળ લખીને અમને બોલાવે. અમે મામલતદારને કહીએ, મામલતદાર કંપનીને બોલાવીને ખખડાવે કે તમારે, એટલે એણે કંઈક મામલતદાર સાથે મારે આજે પાછી વાત થઈ તો એણે એવું કહ્યું કે ભાઈ કંપની છે એ ખેડૂતો પાસેથી સમાધાનનો રસ્તો કાઢવા માગે છે. તો સમાધાનનો રસ્તો કાઢવો હોય તો અમને કાગળ લખીને જાણ કરવાની જરૂર નથી. અમારા ખેતરે આવી જાઓ, બેહો અમારી હારે. દરેક ખેડૂત અમારો તૈયાર છે, આવો તમને જવાબ આપશે. એમને પોહાતું હોય તમે કિંમત નક્કી કહેજો કે અમે આટલી કિંમત નક્કી કરીએ છીએ. એને પોહાતું હોય તો આ પાડીએ, નહીં પોહાતું હોય તો ના પાડીએ. પણ તમે કોણ છો? ખેડૂત પ્રતિનિધિ નીમવા માટે અમને જાણ કરવા વાળા તમે કોણ અને શું કામ જાણ કરો છો? ચા કરતા કેટલી ગરમ, જે મેં શરૂઆતમાં કહ્યું એમ, કલેક્ટર સાહેબને હજી પ્રતિનિધિ નીમવાનું યાદ નથી, એ અમને કાગળ લખતા નથી. મામલતદાર શ્રી કોઈ તલાટી કમ મંત્રી કે રેવન્યુ મંત્રીને લેખિતમાં અમને જાણ કરીને બોલાવતા નથી. અમને બોલાવશે અથવા તો એ અમારા ગામમાં આવશે. આખા ગુજરાતમાં અત્યારે સિલસિલો આ છે કે મામલતદાર અથવા તો પ્રાંત અધિકારી 4 દિવસ કે 5 દિવસનો સમય આપી અને અગાઉથી લેખિતમાં જાણ કરે છે કે આ તારીખે એટલા વાગે આ ગામમાં અમે ખેડૂત પ્રતિનિધિ નક્કી કરવા માટે તમારા ગામમાં આવવાના છીએ. તો એની જગ્યાએ આ કંપની બધું કરવા માંડી છે. તો પછી આ વીજ લાઈનોના કેસો સરકારને આપણે કહીએ કે આ બધા મામલતદાર આગળથી રહેવા દો, કલેક્ટર આગળ રહેવા દો, પ્રાંત આગળ રહેવા દો, ડાયરેક્ટ આને દઈ દો. કોને? કંપનીઓને. અને એને પોલીસ પ્રોટેક્શન આપવાનું રહેવા દો. પછી ઈ છે ને અમે છે, જોઈ લેવું. એટલે દ્વારકા કલેક્ટર શ્રી, આપશ્રીને અમારી નમ્ર અરજ છે, નમ્ર વિનંતી છે કે આ ખુલ્લા હાંડની જેમ નાથમોયડા વગરની કંપનીઓ જે ખેડૂતો ઉપર પોતાની મનસ્વી રીતે કાગળો લખી અને એમાં સરકારના અધિકારીઓના નામનો ઉપયોગ થાય, એ 1% વ્યાજબી નથી. એટલે આવી કંપનીઓને આપના દ્વારા બોલાવી અને એમની સામે દંડાત્મક પગલાં લેવામાં આવે એવી અમારી વિનંતી સહ અરજ છે. જય જવાન, જય કિસાન, જય જગત. દ્વારકા જિલ્લાને
દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને જિલ્લાના તમામ ડેમોને સૌની યોજનાથી ભરવામાં આવે. એવી સદબુદ્ધિ ભગવાન દ્વારકાધીશ સરકારને આપે એના માટે દ્વારકાધીશની ખેડૂતની માલધારીની દીકરીઓ, બહેનો, માવડીઓ આવતીકાલે સાંજે 4 વાગે ભગવાન દ્વારકાધીશને 13 ફૂટની રાખડી અર્પણ કરવા જશે. રાખડી અર્પણ કરી અને કાળિયા ઠાકર પાસે આ બહેનો, દીકરીઓ, માવડીઓ માગણી કરશે કે હે કાળિયા ઠાકર, આ સરકારને સદબુદ્ધિ આપો અને દ્વારકા જિલ્લાના ડેમો છે એ સૌની યોજનાથી ભરવામાં આવે અને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. ત્યારે હું દ્વારકા જિલ્લાની તમામ બહેનો, દીકરીઓ, માવડીઓને વિનંતી કરું છું કે આવતીકાલે રક્ષાબંધન છે, અમને ખબર છે, પણ રક્ષાબંધનના દિવસે જ ભગવાન દ્વારકાધીશને રાખડી આપીએ એ પણ ખૂબ મહત્વનું છે. એટલે ભાઈઓને જેને રાખડી બાંધવાની હોય એના વહેલામાં વહેલી રાખડી બાંધી આવજો અને 4 વાગે આહિર સમાજ ખાતે એકઠા થઈ અને ત્યાંથી આપણે રાખડી લઈ વાજતે ગાજતે ભગવાન દ્વારકાધીશને અર્પણ કરવા જવાનું છે. તો દ્વારકા જિલ્લાની તમામ ખેડૂતોની, માલધારીઓની, બહેનો, દીકરીઓ, માવડીઓને વિનંતી છે, આવતીકાલે 28 તારીખે રક્ષાબંધનના દિવસે સાંજે 4 વાગે આહિર સમાજ દ્વારકા ખાતે આવો, આપણે સાથે મળી અને દ્વારકાધીશને રાખડી અર્પણ કરવા જઈએ. એમઆરસી કમિટી લઈને પાલ આંબલિયા જે વાત કરી રહ્યા છે તેનાથી આપ કેટલા સમજ છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ઇસુ અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.